નલિયામાં લાયસન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી। તમામ મેડિકલ સાધનોની જરૂરત હોય તેવો ઉપલબ્ધ રાખશે, જેવા કે હોસ્પિટલમાં વપરાતા પલંગો, એરબેડ, વોટરબેડ, વ્હીલચેરો, ટ્રાયસિકલો અને ઓક્સિજન બોટલો તેમજ ઓક્સિજન મશીનો, લેબોરેટરી ચેરો વગેરે તમામ નાના મોટા મેડિકલો સાધનો અહીંથી જરૂર પડે ડિપોઝિટ લઈને વિના મૂલ્યે વાપરવામાં અપાશે। અહીં એક સબ પેટી પણ રખાશે। સ્થાનિકે આ સેવા મળતા હાલાકી નહીં થાય। ભુજ લાયસન્સ હોસ્પિટલમાં જે બહારથી નામાંકિત નિષ્ણાત ડૉક્ટરોની સેવા પણ છે, તેમનો લાભ પણ આ વિસ્તારના લોકોને ભુજ ખાતે અપાવાશે। અન્ય મેડિકલ સેવાઓ લાયસન્સ હોસ્પિટલ ભુજમાં રાહત ભાવે થાય છે। ઘણી બધી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરે છે, જેનો લાભ આખા તાલુકાને ભુજમાં મળશે। તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ તેમની સેવાઓ પ્રાપ્ત થઈ શકશે। નલિયામાં લાયસન્સ ક્લબની સ્થાપના કાર્યક્રમના પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું। અહેવાલ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, કચ્છ। આજે અમે નલિયા શહેરમાં અમારું મુખ્ય પ્રયોજન છે કે નલિયાથી ભુજની અંદર પોતાના પરિવારજનો માટે હોસ્પિટલ બેડ, એરબેડ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વોકર, ઘોડી, વ્હીલચેર જેવી નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ લેવા માટે ભુજની અંદર અલગ અલગ સંસ્થા પાસે માગણી કરતા હોય છે। નલિયા સુધી આપવામાં લોકોને મુશ્કેલી પણ પડતી હોય છે। એને લઈ જવાનું કોઈ લોકો ભાડું લાગતું નથી। ત્યારે અમારી લાયન્સ ક્લબે એવું નક્કી કર્યું કે નલિયાની અંદર એક નાનું સેટેલાઇટ સેન્ટર એટલે કે લાયન્સ ક્લબ નલિયા એને હોસ્પિટલ શરૂ કરવી અને એ જગ્યાએ આ બધી વસ્તુઓ એક જ ગામની અંદર પ્રોવાઈડ કરવાની અને અહીંયાના આજુબાજુના 25-30 ગામના લોકો તથા નલિયા ગામના લોકોને આની સારવાર અહીંથી જ મળી રહેલી વસ્તુ એને ઉપલબ્ધ કરાવી શકાય। એ નાના નાના ઇક્વિપમેન્ટ માટે ભુજ સુધી ધક્કો ન કરવો પડે એ ઉદ્દેશથી અમે આજે નાનકડી સેટેલાઇટ સેન્ટરની શરૂઆત કરી છે। નામ અમે આપણે લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએ હોસ્પિટલ। અહીંયા અમે બધી જ ઇક્વિપમેન્ટ બધા પ્રોવાઈડ કરશું અને ડિપોઝિટ લઈ અને લોકોને અહીંયા આપવામાં આવશે। ડિપોઝિટ 100% પરત આપવામાં આવશે, જેનો કોઈ ચાર્જ રહેશે નહીં અને આ સંપૂર્ણ જવાબદારી એની લોકલ ટીમ એટલે લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએ હોસ્પિટલ સ્વીકારશે। અને આજે દરેક સભ્યો સાથે વિગતવાર વાત કરતાં એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં મેમ્બર પણ અમારી સાથે જોડાયા છે, જેનો અમને લાયન્સ પરિવારને ખૂબ જ આનંદ છે। અમારે ભુજ જેવા મોટા ક્ષેત્રની અંદર શોધીને જોબ પર રાખવા મુશ્કેલી પડતી હોય છે, કારણ કે જે ડૉક્ટર બને છે ને એ હંમેશા પોતાના પરિવાર સાથે હાયર સ્ટેશનમાં રહેવાનું વિચારે છે, એના છોકરાના એજ્યુકેશનનો પણ વિચાર છે। જેમ ગામની અંદર જે લોકો રહેતા હોય છે, એના બાળકો મોટા થાય છે, ત્યારે નલિયા જેવા સારું ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય છે। આ જ પ્રશ્ન ત્યાં લોકલ ડૉક્ટર લડતો હોય છે એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાવવા એવો ડિફિકલ્ટ ટાસ્ક છે। એના માટે ગવર્મેન્ટ પણ પુષ્કળ પ્રયત્ન કરે છે। હજી સુધી એમને પણ જોઈએ એટલા ડૉક્ટરો જે તે ગામડાઓની અંદર અથવા રૂરલ એરિયામાં રાખવા મુશ્કેલ પડતા હોય છે, પરંતુ અમે એટલું કહી શકીએ કે સમયાંતરે અમે આ જગ્યાએ આની ઓપીડી કરી લોકોની સેવા પૂરી પાડશું। આગળ ઓપરેશનના કેમ્પ માટે પણ અહીંયા સુવિધા પૂરી પાડશું। અન્ય કેમ્પો કરીને જે લોકોને અહીંયા ટ્રીટમેન્ટ મળી જાય એવા અમારા પ્રયત્નો રહેશે અને એમાંથી કંઈ તકલીફવાળા વ્યક્તિઓ છે અમે ભુજ લઈ જઈને અમે સારા આપશું। સુધીમાં ડિલિવરી વખતે પણ જે સારા ડૉક્ટરની ડિમાન્ડ છે ને એ ગામડા કરતાં શહેરમાં અને શહેર કરતાં મોટા શહેરમાં એની વધારે હોય છે, માટે લોકો પોતાનું ફ્યુચર બનાવવા માટે સારા મોટા સિટીમાં જતા હોય છે। ગામડાની આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં છે। સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે, પણ ધારી સફળતા એમને પણ મળતી નથી, માટે જ એમને કોઈ પણ ડૉક્ટરની ડિગ્રી મળ્યા પછી એને ગામડામાં ઇન્ટર્નશીપ આપવી ફરજિયાત કરી છે। એટલે 1 વર્ષ ઇન્ટર્નશીપ ગામડામાં કરવા આવો એ સરકારે કાયદો બનાવ્યો છે, એનો જ આપણને લાભ મળી શકશે। એ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરે તો જ એને 20 લાખ રૂપિયાનું બોન્ડ પાછું મળે છે, ન કરે તો 20 લાખ રૂપિયા એને જાય, માટે એ બોન્ડને વળગી જ રહેતા હોય છે।